સમાધાન વગરના પ્રશ્નોની પરંપરા માણસને પજવતી જ હોય છે. શ્રીમતીને હવે ચેન પડતું નથી. પેલા મુનિ કોણ હતા એની જાણ નથી, એમનું નામ કે ઠામ જાણતી નથી. હવે હું એમને કેવી રીતે મેળવી શકીશ? માતા પિતાની સામે મારે હવે શી વાત કરવી? હું અજાણ્યા મુનિને વરી એવું મારે માતા પિતાને કહેવું? એના મુગ્ધ માનસને ચેન નથી. મનની મૂંઝવણ એને બેબાકળી બનાવે છે. ઘરમાં ફરતી હોય તો પણ જાણે સાવ શૂન્ય મનસ્ક. કોઈની સાથે વાત તો કરે તો એનું ચિત્ત વાર્તાલાપમાં ન હોય. કોઈ એને બોલાવે તો ઝબકીને જાગતી હોય એમ થઈ જતી. એની આવી દશા જોઈને એના માતા પિતાને ચિંતા ઉપજી કે આને એકાએક શું થયું? અત્યાર સુધી આ બાળા હસતી, રમતી, ખેલતી અને કૂદતી હતી. ન બોલાવીએ તો પણ એ સામેથી આવીને વાત કરતી. એ આજે બોલાવવા છતાં પણ આવવા માટે રાજી નથી. આપણી સાથે વાત પણ નથી કરતી. આનું કારણ શું? એના માતા પિતા શેઠ દેવદત્ત અને એની પત્ની ધનવતી પુત્રીના આવા વર્તનથી ચિંતિત છે. સારામાં સારા વૈદ્યો અને હકીમો, યાંત્રિકો અને તાંત્રિકો સૌને અજમાવી જોયા, પણ કોઈ એના દર્દને પીછાણી ન શક્યા. બધાની વાતનો સૂર માત્ર એક જ છે, આ બાળાના નખમાંય કોઈ રોગ નથી, પછી ઉપચાર શાનો કરવો? માતા પિતા મૂંઝાય છે બાળાના વર્તનને કારણે, અને બાળા મૂંઝાય છે ભીતરની વાત માતા પિતાને કેવી રીતે કરવી એ માટે. શ્રીમતીને એના માતા પિતાએ અનેક રીતે પૂછી જોયું, પણ કોઈ જવાબ મળતો નથી. ધનવતીએ હવે વાતને પોતાના હાથમાં લીધી. કેટલીક વાતો સ્ત્રીઓ સારી રીતે સમજી જતી હોય. એણે વિચાર કર્યો કે શ્રીમતી સાથે ચર્ચા કરવાથી કશું વળશે નહીં. એની સહેલી કંઈક પ્રકાશ પાડી શકશે. શ્રીમતીની એક અંગત સહેલી કનકબાળા હતી. એને બોલાવી કનકબાળા સાથે થોડી ઔપચારિક વાતો કરીને વાતોના કેન્દ્રમાં શ્રીમતીને ગોઠવી. શ્રીમતીના રોગને દૂર કરવા એના પિતાએ કેટલા પ્રયત્નો કર્યા એની પણ વાત કરી. કનકબાળાએ કહ્યું, માં, રોગ પકડાય તો એનો ઉપચાર કરી શકાય ને. એ બોલે તો ખબર પડે ને કે એને શું થયું છે. 3-4 દિવસ પહેલા તમે લોકો નગરમાં બહાર ક્રીડા કરવા ગયેલા, ત્યાં કઈ ઘટના બનેલી? એવું તો કાંઈ બન્યું ન હતું, પણ હા, અમે ઉદ્યાનમાં ક્રીડા કરતા હતા અને થાક્યા પછી એક ઝાડની નીચે બેઠા. એમાં સહેલીએ વાત છેડી કે કોને કેવો વર ગમે, પણ બધા પોતાના વરની પસંદગી વિશે બોલવા લાગ્યા. અને શ્રીમતીનો વારો આવ્યો ત્યારે એ કાંઈ બોલી નહીં અને ત્યાંથી ઊભી થઈને ચાલવા લાગી. અમે લોકોએ કહ્યું કે તું પણ તો કાંઈ બોલ, પતિ વિશેના તારા ખ્યાલો કેવા છે? પણ એ કાંઈ બોલી નહીં. આટલી વાત કરીને એ અટકી ગઈ. બોલ બોલ, તું જરાય ગભરાયા વગર વાત કર. પછી શું થયું? પછી તો એક વૃક્ષ નીચે એક મુનિ ધ્યાન કરતા હતા. એમણે એને જોયા તો એકદમ જ દોડીને એમની પાસે પહોંચી ગઈ, એમના ચરણોમાં પડી ગઈ અને બોલી, બસ આ જ મારા પતિ છે અને હું એમને વરી છું. એ તો ઠીક, પણ એ વખતે આકાશમાંથી દેવવાણી પણ થઈ અને બોલ્યું કે તું શ્રેષ્ઠ વરને વરી છે. અને એની સાથે જ સોના મહોરોનો વરસાદ થયો. એમાંની એક સોના મહોર તો મારી પાસે પણ છે. જુઓ, આ રહી. આમ કહીને કનકબાળાએ પોતાની હથેળીમાં સોના મહોર બતાવી. સરસ. પછી શું થયું? ધનવતીએ પ્રોત્સાહન આપ્યું. કનકબાળાએ વાતને આગળ ચલાવી. એ મહાત્મા જ્યારે ધ્યાનમાંથી જાગ્યા ત્યારે એમને તરત જ પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. પોતાનો પગ છોડાવીને એ ત્યાંથી ઊભા થઈ ગયા અને થોડી વાર તો ત્યાં ઊભા રહ્યા. શ્રીમતી આ ઘટના પછી એક અક્ષર પણ બોલી નહીં. ત્યાર પછી અમે ઘેર આવ્યા. રસ્તામાં પણ એ મૌન જ રહી. કદાચ આ ઘટનાની કોઈ અસર એના મન ઉપર પડી હોય. કનકબાળાની વાત સાંભળીને ધનવતી આશ્ચર્ય પામી. શ્રીમતી કોઈ મુનિને વરી? કોણ હશે એ મુનિ? એમને હવે શોધવા ક્યાં? ધનવતીએ દેવદત્ત શેઠને સમગ્ર વાત ટૂંકમાં કહી.
અને પોતાની રીતે જણાવ્યું કે કદાચ એને હવે બે ચિંતા હશે. એક તો મુનિ મને મળશે ક્યારે, કેવી રીતે, અને બીજી ચિંતા એ હશે કે માતા પિતા મને એમની સાથે જવા દેશે કે કેમ. પણ જો વાસ્તવમાં એ મુનિને વરી જ ચૂકી હોય તો એને સાંત્વન આપીને જણાવવું જોઈએ કે તારી પસંદગીને અમે સ્વીકારી લઈશું. આપણી દીકરીને ગુમાવવી આપણને પાલવે એમ નથી. દેવદત્ત શેઠ ધનવતીની વાત સાંભળીને વિચારમાં પડી ગયા. આવું બની ગયું? થોડી જ વારમાં નિર્ણય લીધો. આકાશમાંથી જો દેવવાણી થઈ હોય અને સુવર્ણવૃષ્ટિ થઈ હોય તો આ કોઈ કુદરતી સંકેત જ ગણાય અને એનો સ્વીકાર કરવા સિવાય આપણી પાસે અન્ય કોઈ માર્ગ નથી. એ તરત શ્રીમતી પાસે ગયા. દીકરીના માથે હાથ ફેરવ્યો, એને આશ્વસ્ત કરવા પ્રયત્ન કર્યો. પછી એ બોલ્યા, બેટા, એ મુનિનું નામ ઠામ તું જાણે છે? મુનિ શબ્દ સાંભળતાની સાથે એ ચોંકી ગઈ. પિતાજી કેવી રીતે બધું જાણી ગયા? એમને કેવી રીતે ખબર પડી? હવે શું થશે? દેવદત્ત શેઠે ફરીને પૂછ્યું. બેટા, તું ચિંતા ન કર. એમના નામ ઠામની તને ખબર હોય તો જણાવ. આપણે એમને ગમે ત્યાંથી શોધી લાવીશું. જરૂર પડશે તો રાજાની મદદ પણ લઈશું. શ્રીમતીના ચહેરા પર થોડું તેજ આવ્યું. એની એક ચિંતા ઓછી થઈ. પિતાજી તરફથી હવે અસહકાર નહીં રહે. હવે મુનિને મેળવવામાં કોઈ તકલીફ નહીં પડે. એણે પિતાજીને કહ્યું, મને પણ સાથે લઈ જાઓ. પણ એ તો કશું બોલ્યા ચાલ્યા વગર જતા જ રહ્યા. મારી સાથે વાત પણ ન કરી. પિતાજી, હવે હું શું કરું? તું એમનું નામ ન જાણતી હોય તો કંઈ વાંધો નહીં. એમને ઓળખે તો ખરીને. શ્રીમતીને જવાબ આપતી જોઈને એમને શાંતિ થવા લાગી. શ્રીમતીએ કહ્યું, મને ચહેરો તો બરાબર યાદ નથી, પણ એમના ચરણ જોઈને ઓળખી શકું, કારણ કે મેં એમના ચરણો ગ્રહણ કર્યા હતા. દેવદત્ત શેઠે પોતાના ઘેર સદાવ્રત ખોલી દીધું. જે કોઈ સંત સાધુ મુનિ આવે એમને પોતાના ઘેર બોલાવીને અન્ન વસ્ત્ર દાન આપીને પછી જ જવા દેવાના. દાન પણ શ્રીમતીના હાથે જ અપાતું. રોજ કેટલાય સાધુઓ દાન ગ્રહણ કરવા આવતા. મુનિ ભલે ગમે ત્યારે મળે, પણ મારા હાથે આટલું તો સુકૃત થાય છે ને. પેટની આગ ઠારવવાનું પુણ્ય પણ મોટું છે. સેંકડો સંતો મહાત્માઓ એમના ઘેર ભિક્ષા ગ્રહણ કરવા માટે આવે છે. તૃપ્ત થઈને જાય છે, પણ પેલા મુનિના કોઈ સમાચાર નથી મળતા. જો આટલામાં ક્યાંય હોય તો આહાર પાણી ગ્રહણ કરવા તો અવશ્ય આવે જ. ક્યાં ગયા હશે એ મુનિ? ક્યારે આવશે? આવા પ્રશ્નો પિતા અને પુત્રીના મગજમાં સતત ઘુમરાયા કરતા. પિતા પુત્રીને એટલો તો વિશ્વાસ હતો કે જ્યારે દેવોને પણ આ સંબંધ મંજૂર છે તો હવે એ મુનિને ગમે ત્યારે પણ અહીં આવવું જ પડશે. પ્રતીક્ષા કરવી જ રહી. ક્યારેક શ્રીમતીને વિચાર આવતો કે મેં તે દિવસે મુનિને વરવાનું સાહસ કેવી રીતે કર્યું. મુનિઓ તો સંસારના ત્યાગી હોય, તો પછી મને આવો વિચાર કેમ આવ્યો? અને પેલી દેવવાણી શું સૂચવે છે? એની સાથે સુવર્ણવૃષ્ટિ થઈ હતી. આવું કેવી રીતે બની શકે? મને તો લાગે છે કે આ બધા પાછળ કુદરતનો જ કોઈ સંકેત હશે. કુદરતને કોઈ ન પહોંચે. અરે, એને કોઈ સમજી પણ ક્યાં શકે? ભલે ને કોઈ મોટા દેવ દેવેન્દ્ર કે ચક્રવર્તી રાજા હોય, બધાએ નમવું પડે છે. શ્રીમતીની શ્રદ્ધા ફળી છે. પ્રતિદિન એની દાન સેવા ચાલુ છે. આ પ્રવૃત્તિમાં અજબ પ્રકારનો એને આનંદ મળવા લાગ્યો. મારા કેવા સદભાગ્ય કે સેંકડો મહાત્માઓના ચરણ મારી કુટીરમાં પડે છે. એ દિવસે મધ્યાહનનો સમય હતો. ભિક્ષાનો સમય વીતી ગયો હતો. ખુલ્લા પગે ચાલનારના પગે ફોલ્લા થઈ ઉઠે એવી ગરમલહાય ધરતી પર અડવાણા પગે એક મુનિ ચાલી રહ્યા છે. નગરમાં સાવ નવા જ હોય એવું જણાતું હતું. દૂરથી આવી રહેલા એ મુનિ પર શ્રીમતીની દૃષ્ટિ પડી. દોડતીએ એમની પાસે પહોંચી આહાર ગ્રહણ કરવા પોતાના નિવાસ સ્થળે આવે એના માટે વિનંતી કરતી રહી. મુનિને જોઈને એના અંતરમાં ઉમળકો જાગ્યો.
વધારે નજીક પહોંચી તો એને લાગ્યું આ એ જ મુનિ છે કે જેમને હું વરી છું. એક વખત તો એવો પણ વિચાર આવી ગયો કે હવે મુનિને લઈને ઘરમાં જતી રહું, એમને વિનંતી કરું કે હું તમારી પત્ની છું, તમે મને છોડીને શા માટે ચાલ્યા જાઓ છો? હવે તમને ક્યાંય ન જવા દઉં. પણ ના, આવી ઉતાવળ ન કરાય. આ તો મુનિ છે, આપણી બળજબરી જોઈને ક્યાંક આહાર ગ્રહણ માટે આપણા ઘેર આવવાનું ટાળી દેશે. એના કરતાં એક વખત એમને ઘરમાં આવવા દો, પછી આગળની વાત કરીશું. હમણાં ઉતાવળ નથી કરવી. એમ વિચારીને એણે મુનિને વિનંતી કરી. હે મુનિવર, પધારો અમારા ઘેર. મુનિને ખાસ વિચાર કરવાનો અત્યારે અવકાશ નથી. એ આહાર માટે નીકળ્યા જ છે. કોઈ બોલાવે તો જવું કે ન બોલાવે તો ન જવું, આવો કોઈ નિયમ ન હતો. એટલે શ્રીમતીએ એમને આમંત્રણ આપ્યું એવું સ્વીકારી લીધું. સાધુનો સામાન્ય શિર રસ્તો એવો હોય કે આહાર ગ્રહણ કરવા નીકળે ત્યારે અમુક શેરી કે દિશા નક્કી કરેલી હોય. એ દિશામાં જે ઘર આવતા હોય ત્યાં જઈને ધર્મલાભ બોલીને ઊભા રહે. જે મળે તે આહાર ગ્રહણ કરવાનો, પછી ફરીથી ધર્મલાભ બોલીને ત્યાંથી આગળ વધવાનું. શ્રીમતીની સાથે મુનિ આગળ વધ્યા. માર્ગમાં શ્રીમતીએ એમની સાથે વાતચીત કરવાની કોશિશ કરી, પણ મુનિએ કોઈ જવાબ ન આપ્યો. ઘર સુધી પહોંચ્યા. શ્રીમતીએ પોતાના માતા પિતાને બોલાવ્યા અને વાત કરી કે આ એ જ મુનિ છે જેમને હું વરી છું. હવે તમે મને એમની સાથે પરણાવો. દેવદત્ત શેઠે મુનિને કાષ્ઠના આસન પર બિરાજમાન કરી પૂછ્યું, આપ કયા દેશના? આપનું કયું ઠામ? મુનિએ પોતાનો પરિચય ટૂંકમાં આપ્યો. ત્યાર પછી ધનવતીએ પૂછ્યું, મહારાજ, થોડા દિવસ પહેલા ઉદ્યાનમાં આપને કોઈ પ્રસંગ બનેલો? હા, કોઈ સખી વૃંદ મજાક મસ્તીના મૂડમાં હતું ત્યારે એક કન્યાએ મારો પગ પકડેલો. પછી એને છોડાવીને હું તરત જ ત્યાંથી રવાના થઈ ગયો હતો. કોઈના આનંદમાં મારે શા માટે વિક્ષેપ કરવો જોઈએ? આ એ જ કન્યા છે જેણે આપના ચરણ ગ્રહણ કરેલા. એનો નિર્ણય છે કે આપના સિવાય અન્ય કોઈની સાથે લગ્ન કરવા નહીં. તો હવે આપ એનો સ્વીકાર કરો. હવે મુનિને ખ્યાલ આવ્યો કે હું કેવી પરિસ્થિતિમાં મુકાયો છું. એ પરિસ્થિતિમાંથી કેવી રીતે માર્ગ કરવો એનો વિચાર કરી રહ્યા છે. એમણે જવાબ આપ્યો, મારાથી એનો સ્વીકાર કરી જ કેવી રીતે શકાય? હું તો સાધુ છું, મેં વ્રતો સ્વીકાર્યા છે. તમારા વ્રતોની વાત સાચી, પણ અત્યારે આ કન્યાનો વિચાર કરીને તમે એનો સ્વીકાર કરી લો. પછીથી પાછલી ઉંમરે તમે 2 જણ સંયમના પંથે ચાલી નીકળજો. એમ કરવાથી 2 જીવોનું કલ્યાણ થશે. અત્યારે માત્ર તમે એક જ સંયમના માર્ગે જઈ શકશો. વધારે ચર્ચા કરવામાં મજા નથી એવું જ્યારે શ્રીમતીને જણાયું ત્યારે એણે પોતાની પાસે રહેલો તાજા પુષ્પનો એક હાર લાવીને મુનિના કંઠમાં આરોપી દીધો અને એ બોલી, આ મુનિના કંઠમાં મેં મારી વરમાળા આરોપી દીધી છે. મનથી હું એમને વરી ચૂકી છું. હવે એમને જે કરવું હોય એ કરે. મારા જીવનમાં હવે બીજો પતિ નહીં હોય. મુનિ દ્વિધામાં પડી ગયા. મારી આ કેવી કસોટી થઈ રહી છે? મારી સાધનામાં આવો વિક્ષેપ શા માટે? એવા તે કેવા મારા પૂર્વના કર્મો હશે કે મને શાંતિથી સાધના નથી કરવા દેતા? આ કન્યા મારી પાછળ પડી છે, પણ મેં સ્વેચ્છાએ સ્વીકારેલા સંયમનો ત્યાગ શી રીતે કરી શકાય? અને આ લોકો તો મને અહીંથી જવા દેવા જ નથી માંગતા. વિકટ સમસ્યા વચ્ચે હું ઘેરાઈ ગયો. મુનિને વિચારગ્રસ્ત જોઈને શ્રીમતી બોલી, હે નાથ, હવે આપ મારો સ્વીકાર કરો. આટલો સમય આપની પ્રતીક્ષામાં પ્રાણવિહીન દશામાં વિતાવ્યો. હવે જો આપ અહીંથી જવાનો વિચાર કરશો તો હું અગ્નિમાં પડીને મારા પ્રાણની આહુતિ આપીશ. એટલામાં ફરીથી દેવવાણી થઈ, હે આર્દ્ર કુમાર, તારા સંસારિક ભોગને યોગ્ય કર્મો ભોગવવાના બાકી છે. એ તારે ભોગવવા જ પડશે. એ સિવાય તારો મોક્ષ નથી. આર્દ્ર કુમારની વિચારધારા આગળ વધી. જ્યારે સંયમનો સ્વીકાર કરતો હતો ત્યારે પણ આવી જ દેવવાણી થયેલી. આજે પણ આવી વાણી ફરીથી થાય છે. મને લાગે છે કે મારી આવી જ ભવિતવ્યતા હશે. એમ સમજીને આર્દ્ર કુમારે ગૃહવાસ માટે સંમતિ સૂચક મસ્તક નમાવી દીધું
અલબત્ત અંતરમાં અમાપ વેદના હતી, હૃદય દુઃખી હતું, આંખો શરમથી ઝૂકી ગઈ હતી. આનંદ તો માત્ર શ્રીમતીના મુખ પર તરવરતો હતો. મને મારા મનનો મણિગર મળી ગયો.